ત્યારે બળદના આંખમાંથી આંસુડા પડી જતા બોલો. એમાં ખરેખર છે ને લોકો બળદને મોળું વરસ થયું એટલે મોળું વરસ જ્યારે થયું ને ત્યારે ખેડૂત બળદ મેકવા જતા હતા આશ્રમમાં, આશ્રમમાં, હા, મજબૂરીમાં. કે નીણ આપણે ખવાડીશું હું નથી, એને બદલે આહુડા પડી જતા હતા. બળદને આહુડા પડી જતા ટેમ્પામાં ચડાવીને મેકવા જતા હતા અને 3,000 રૂપિયા આપણે ખેડૂત દેતા જ ત્યાં અને મેકીને પછી વી આવતા. આપણે રોવાઈ જતું હોત એવું હતું ત્યારે. બોલો. જય ગૌ માતા, જય શ્રી રામ. આજે હું તમને એક એવી વાત જણાવવાનો છું કે આજથી 2 વર્ષ પહેલાં અમારી પ્રાણી ફાઉન્ડેશનની એક મહારાષ્ટ્રની ટીમ છે, જ્યાં આપણા સૌરાષ્ટ્રના 4 બળદ રાતા કલરના એ 6 ફૂટ હાઈટ પૂરા એ બળદને કતલખાને મહારાષ્ટ્રમાં ધુલિયામાં લઈ જવામાં આવ્યા હતા. પણ અમારી મહારાષ્ટ્રની જાબાઝ એક શિવાજીના વંશજ છે એવા જાબાઝ ગૌરક્ષકોએ એ બળદોને બચાવ્યા. બળદોને બચાવી અને 3 દિવસ થયા એ લોકો બળદને બધું બાંધીને બેહાડીને એવી ખરાબ રીતે બાંધેલા હતા. એ બળદોને બાંધીને કતલખાને લઈ ગયા હતા. પણ અમારી ટીમ ત્યાં પહોંચી અને એ બળદોને છોડાવી લીધા. છોડાવી અને પછી અમે અત્યારે અહીંયા લઈ આવ્યા હતા પથવારી ગૌશાળામાં. આજની હાલની તારીખમાં એ બળદો છે. પણ એ બળદની કેવી વ્યથા હતી, શું હતું, એ આખું તમને આ વિડીયો દ્વારા હું જણાવીશ કે એ બળદોની વ્યથા શું હતી, અહીંયા આવ્યા બળદો રોયા, શું થયું, એ બધું તમને આગળના વિડીયોમાં બતાડું. અને એના સાક્ષી અમે બધા હતા, કારણ કે રાતે 4 વાગ્યા લગી અમે બધા ત્યાં હતા, બળદો આવવાના હતા ત્યારે. તો પ્રવીણભાઈ, આપણે ઓલે મહારાષ્ટ્રમાં જે કતલખાને ઓલા 4 બળદ ગયા હતા, ખબર તમને? અને આપણે લાવ્યા હતા એ બળદોને અહીંયા. અત્યારે ભથવારી ગૌશાળામાં છે. એ આખી આપણા મિત્રો, દર્શક મિત્રોને જણાવો કે આખી બળદોની કેવી રીતના કહાની હતી અને એ બળદો કેટલા વીઘાના ખાતેદાર હોય એવા બળદો હતા. જય ગૌ માતા મિત્રો, ગૌ માતાની સાક્ષી જે કાંઈ કહીશ સત્ય કહીશ. કેમ કે ખાલી નકરા વિડીયો બનાવીને આપ સુધી પહોંચાડવાને કોમેન્ટો લેવીને એ અમારું કામ નથી. પણ બી આ જે એમ કહેવાય ને કે માવઠું થયું એના કારણે ઘણો બધો સારો લોકોનો પલ્લી ગયો, બરાબર? એટલે જેના ભીતરની અંદર ભાવ છે, પ્રેમ છે, કરુણા છે, તો એ બળદ નથી છોડવાના. પણ જેને નકરો સ્વાર્થ ભર્યો છે ને એ બળદો છોડી મૂકવાના છે. ને સાહેબ, બળદો છોડે ને પછી એની શું દશા થાય ને, એ અમે 2 વર્ષ પહેલાં એની માથે આમ કહે ને કે PhD કર્યું, કાયદેસર PhD. 4 બળદો એ કતલખાનાની ગાડીમાંથી છોડાવ્યા. 19 ગૌવંશ હતા ટોટલ. એમાં 4 બળદો હતા. એમાં આજની તારીખમાં ભથવારી ગૌશાળા વડોદરા રોડ ઉપર આવેલી છે. માકડા 2 બળદ આજની તારીખમાં મોજૂદ છે. અને 2 બળદ જેમ કહેવાય ને કે ઘણ જેવા, આ તમે આમ તેમ બળદ જોવો, બળદ બતાવો, આ બળદ ઝાંખો પડે એટલા પહાડી બળદ. અને 5 વર્ષ બેડિયા હળે હાંકો ને તે બળદને કાંઈ ન થાય એવા બળદ. પણ એ કોઈ એવા ઘરેથી બળદ છૂટ્યા ને ખબર નહીં. અને કંઈક માણસને શું તકલીફ આવી છે, નકર લોયા લથબથતા બળદ. પણ હવે એને ભગવાન જાણે ને હું કમુતી ઉજાડી એ બળદને એને એના ઘરેથી ધાકારો આપ્યો કે કોઈ ગૌશાળામાં મૂક્યા કે નાથી ભરાઈ ગયા સાહેબ. પણ મારે બળદની વેદના એ કેવી છે કે એ બળદને અમે ભથવારી ગૌશાળામાં લાવ્યા. એ બળદની આંખમાં આહુડું નહોતું ઉકાણું. એ બળદની આંખમાં આહુડું નહોતું ઉકાણું. અને સાહેબ 1.5 મહિનાની અંદર પેલો બળદ દેવ થઈ ગયો. વિચાર કરજો કે જે 5 વર્ષ સુધી બેડિયા હળે આંકો ને એને કાંઈ નહોતો બળદ 1.5 મહિનામાં દેવ થઈ ગયો. અને ઝારે જોઈ તો આંખની ભીની જ હોય, દળદળ આહુડા પડે. અને મિત્રતા કેવી હોય, સાથી કેવો હોય, એનો સાથી બળદ એ 5 દિવસ ન ખાધું. તમે કલ્પના કરો કે એની અંદર કેટલી ભીતરની અંદર ભાવ, પ્રેમ, કરુણા છે. ખાલી બોલી નથી શકતા બળદો. બાકી એના આહુડા જોઈએ તો આપણે આંખમાં દળદળ આહુડા પડી જાવ. કેમ કે એને આ જગત આખાના પેટ ભર્યા અને આજે એને કસાય વાડે જવાનો વારો આવ્યો. પણ કાંઈક
શક્તિ સ્વરૂપિણી માં ભગવતીની કાંઈક કૃપા હશે અને ગૌરક્ષકોને કાંઈક પ્રેરણા આપી, કાંઈક એને માર્ગ બતાવીને બળદો છૂટ્યા. એ પહેલો બળદ 1.5 મહિને દેવ, બીજા બળદે દેવ થયા પછી, બીજો બળદ પહેલો બળદ દેવ થયા પછી 5 દિવસ ન ખાધું, પણ ફડકે ફડકે ગૌવંશ અને 2 બળદો સાથીમાં હતા. ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું. સાહેબ 2.5 મહિનાની અંદર બીજા બળદે એનો દેહ છોડી દીધો. 4 મહિનામાં બંને બળદોના દેહ છોડી દીધા. કલ્પના કરો સાહેબ કે ઘણ જેવા બળદો, અને એમ કહેવાય કે એને ગમે એમ હાંકો તો એને કાંઈ થાય નહીં એવા બળદો પણ 4 મહિનાની અંદર, એટલે કાયદેસર એમ કહેવાય ને એને આત્મહત્યા કરી લીધી. આ બળદની વેદના છે. અને આ વેદના એટલે મારે અત્યારે વ્યક્ત કરવી પડે છે કે સમય નબળો છે, માવઠું થયું છે. સાહેબ તમારા ભાગ્યનું હશે ને કે પરમાત્મા ગમે ને આપી રહે. ખાલી પરમાત્માને દીવો કરજો, અમારા રોટલા અને બળદના રોટલા થાય ને એટલું મારા ના થાય, ગમે ને આપી રહે. કૃપા કરીને છોડતા નહીં. એની એવી અધોગતિ થાય છે અને એવા દર્દ આહુડે રોતા હોય ને આપણે કલ્પના ન કરીએ કે આનું દુઃખ શું હશે. ખાલી ભગવાન એને વાસા આપી હોત ને અને એ વેદના વ્યક્ત કરે જ ને તો આખું જગત રોવે કે આ આખા જગતના પેટ અમે ભર્યા. અને બાપ અમારે છેલ્લી અવસ્થા આવી 400 મહિના વર્ષ કાંધેથી ગોહરું નીકળ્યા પછી તમે કોઈ કહી શકો કે 5 વર્ષ બળદ જીવો ન જીવે, કોઈ દિવસ ન જીવે. મારા બાપ કોઈ દિવસ ન જીવે. વર્ષ 2 વર્ષનો મહેમાન હોય અને ક્યાં સુધી આપણે હાંકી લેતા હોય. એટલે વિશેષ તો બીજું આપણે શું કહેવું, પણ ખાલી એટલું જ કહેવું છે કે પરિસ્થિતિ નબળી છે પણ પરમાત્માના આશીર્વાદ સાથે છે. એ જે કાંઈ કરો, જે કર્મ કરો, સારું કર્મ થાય ન થાય પણ આંગણેથી બળદ ન છોડતા. કેમ કે સૌથી પહેલો વારો બળદનો, અને પછી દૂધ રીતે ગાય બંધ થાય ને એના વાસરડા નાના નાના, અને છેલ્લે ગઢી ગાયું. કોને કહેવા જાય આ બધી એની વેદના. અને આપણે ખાલી પૈસા હાટું જીવીએ છીએ, અને પૈસા હાટું જીવીને પૈસા જો આપણા હોત તો આપણે હારી લઈને જઈએ કે ઠાઠડીમાં આપણે હાથમાં આવી ખોટી વીંટી હોય ને એ કાઢી લે છે. આપણું કાંઈ છે જ નહીં. આપણું હોત તો આપણે હારી લઈ જઈએ કે ઈશ્વર આપ્યો છે વાપરવા માટે, સત્કર્મ માટે વાપરવી. કર્મ સાથે આવવાનું છે, પૈસો સાથે નથી આવવાનો મારા બાપ. એટલે ફરી પુનઃ આપને પ્રાર્થના કે આપ તો નહીં છોડતા પણ આપના આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય એને નાનો મોટો ટેકો કરી અને આંગણામાં બળદ બેસી જાય એવી કંઈક એને સહાયરૂપ થાય ગયો. જય ગો માતા, જય ગોપાલ. એટલે મિત્રો ખાસ જણાવવાનું કે આ અમે તે દિવસે રાતે ત્યાં ઊભા હતા. અમે આઈસર મોકલ્યું અને બળદો 4 વાગે ત્યાં આવી અને અમે લગભગ 12 થી 15 જણા એ બળદનું સ્વાગત કરવા માટે ઊભા હતા. અને જ્યારે આપણો આ કાઠિયાવાડી પડકારો સાંભળ્યો ને બળદોએ, ત્યારે બળદની આંખમાં આંસુ હતા અને જેટલા ત્યાં હાજર હતા એ બધાના આંખમાં આંસુ હતા. પછી અમે પાલો નાખ્યો અને એ બળદે પાલો ખાધો છે અને એ આનંદ થયો. એક ખુશીના આંસુ આવ્યા હારોહાર પ્રવીણભાઈ. અને જેટલા હતા ને ત્યાં એટલા બધાય રોયા. અને એ બળદો ખૂબ ત્યાં ભથવારી ગૌશાળા પર અવશ્ય મુલાકાત લેજો. બહુ સારી સગવડતા, બહુ સારી સુવિધાઓ છે. ગાયો અને બળદો માટે ઉપર સેન્ટર એસીઓ ફિટ કરેલા છે. એટલી આધુનિક સુવિધા સાથે શ્રી ભથવારી ગૌશાળા આપણે નિયોલ પાટિયા પાસે છે. હું ક્યારેક ભથવારી ગૌશાળા જઈશ ને તો આપને ગૌશાળાનો વિડીયો બતાવીશ અને બળદો પણ બતાવીશ. પણ આવી રીતના જે અમારે પ્રવીણભાઈએ કીધું, કારણ કે હું તો અહીંયા સુરત નાનો મોટો થયો હતો એટલે મને બળદની વેદના નથી, પણ આ બળદો સાથે રહી પ્રવીણભાઈ ને બધા સાથે રહીને ખબર પડી આવી રીતના હોય. અને આજે અમારે ત્યાં આટલા બળદો છે અને આ બધી બળદો અહીંયા રહી છે એટલે મને વિશેષ લાગણી બળદો પ્રત્યે થઈ. અને જ્યારે એ બળદો જોયા ને ત્યારે તો હું તો આમ તો કઠણ કાળજાનો છું પણ તોય મારથી રોવાઈ ગયું પ્રવીણભાઈ. એટલે હું ત્યાં જઈશ ને તો એ 2 બળદ હજી જીવે છે, એ 2 બળદને હું આપને બતાડીશ. પણ આવી રીતના પ્રવીણભાઈએ કીધું એવી રીતના ફરી એકવાર પ્રવીણભાઈ બધાને કહી દો એકવાર. કેમ કે બળદ માટે કહીએ ને એટલું ઓછું છે. બળદ પોતે ધર્મનું પ્રતીક છે ને એનું તમને પ્રમાણ સાથે વાત કરું કે જ્યાં સુધી ખેતરની અંદર બળદો હતા અને એ અન્ન પાકતો ને તેથી ભાઈ ભાઈનું ખાવા રાજી નહોતો, ભાઈ ભાઈને ખવડાવવા માટે રાજી હતો. કોઈ કોઈનું જૂટવી નહોતો લેતા. સાહેબ કલ્પના આપણે કરીએ કે કપડાં પહેરવા નહોતા પૂરા તો થીંગડા મારી મારીને જીવતા,
પણ કોઈના બૂસ નહોતા મારતા. એનું કારણ છે કે એનો આ ધરતી માથે પગ પડતો ને એ ધરતી પવિત્ર થતી, પાપ રહિત અન્ન ઉત્પન્ન થતો અને એ અન્ન આપણા કોઠામાં જતું અને એ અન્ન ખાઈને આપણને જે ઓડકાર આવતો ને એ સારા વિચારવા ઓડકાર આવતો. એટલે શું ખાવું અને શું ન ખાવું, આ બળદથી શું મળે અને ન મળે એ સ્પષ્ટ આ જગતના શોખમાં સૌ કોઈને દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી આ બળદના પકાવેલા અન્ન ખાધા ને આપણું સ્વાસ્થ્ય લોઢા જેવું હતું. આજ માય કાંગલા થઈ ગયા. એનું કારણ છે કે જેવા બળદ ગયા એટલે પાપ રહિત અન્ન હતું ને પાપ વાળું અન્ન થઈ ગયું. હાજર કરોડો જીવને મારી અને અન્ન ઉત્પન્ન કરાવવાનું કામ થઈ ગયું. કારણ કે એની સિવાય ખેતી પોસિબલ નથી. આવું બધાનું કેવું છે. પણ જેમ ટેકનોલોજી ને દવાની તો 30-40 વર્ષ આવ્યું. આ તો અનંત કાળથી ધરતી છે. તો અત્યાર સુધી બધા ભૂખ્યા ક્યાં મર્યા? બધા ખાધું જ હતું. પણ આ તો એનું કારણ છે હવે ગૌવંશ વહી ગયું. ભારતમાં માન કે દેશ આઝાદ 98 કરોડ ગૌવંશ હતું. અત્યારે મુશ્કેલથી 5-10 કરોડ. જ્યાં ગોબર પડતું ત્યાં 1 કિલો સૂકું ગોબર 9 લીટર પાણી સંગ્રહ કરતું. ધરતીમાંથી ગાયું જેમ જવાની ઘટતી ઓછી થઈ ને ધરતીમાંથી આપોઆપ પાણી ઉતરી ગયું. તો આપણા એમ કહેવાય ને કે સ્વાસ્થ્ય સાથે આપણા આરોગ્ય સાથે અને આપણા ખેતીવાડીના ઉત્પાદન માટે ક્યાંય ને ક્યાંય આપણો ગૌવંશ જોડાયેલો છે. એટલે પુનઃ પ્રાર્થના કરું કે નાના નાના પહોળા જેવા વાસડાઓ હોય અને આવા વૃદ્ધ થઈ ગયેલા બળદો હોય, વૃદ્ધ થઈ ગયેલી ગાયું હોય, તમે તરસો કે ક્યાં જાહે? એટલે કૃપા કરજો. અને મારા ભીતરની અંદર એક વેદના છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં આખી વેદના કહીશ કે જ્યારે વાસડો થઈને જન્મે અને વૃદ્ધ બળદ થઈ અને કોઈના ઘરેથી તરસોડાય ને કે તમારી આંખમાં દળદળ આહુડા પડી જાહે એવી એ વેદના છે. નેક્સ્ટ વિડીયો જગતના શોખમાં એમ કહેવાય ને કે લોકોના હિત માટે જેનું અવતરણ થયું આ લોકે એનું અહિત કરી નાખ્યું. અને પાપ કરતા માણસ પાછું નથી વળતું ને એટલે પટપટ આહુડા પાડવાનો વારો આવે છે. બાકી દુષ્કાળ પડતો ને તો મેં એવા પણ વ્યક્તિ સાંભળ્યા છે કે આ હાથની સુડલીઓ હોનાની હોય ને વેચી, માવતરના ઘરની સુડલીઓ વેચી અને બળદના ગુજરાન કર્યા છે. આજે આમ કહેવાય ને કે આમ આનો પરિવાર હળી મળીને આનંદથી જીવે છે. કોઈ જાતની કમી નથી. એટલે વિશેષતાની વાતો કહેવા બેસી એટલી ઓછી છે. બીજું તો હું તમને વારે ખેલ એક જ શબ્દ કહીશ કે આવા બળદોને છોડતા નહીં. આ આપણું ધન છે અને ધન છૂટશે તો ઓલું ધન કાંઈ કામમાં આવવાનું નથી. જય ગૌ માતા. એટલે આ વિડીયોના માધ્યમથી અમારે કોઈની લાગણી કે અમારે કોઈને દુઃખ થાય એવું કહેવાનો જરા કંઈ પણ ઈરાદો નથી. અમારા જે હૃદયના ભાવમાં હતું બળદ પ્રત્યેનો પ્રેમ એ વિડીયોના મારફતથી આપને જણાવ્યું છે. એમ છતાંય કોઈની લાગણી દુભાણી હોય તો અમે દિલથી ક્ષમા માગીએ છીએ. પણ આવો કોઈ ઈરાદો નથી. ખાલી બળદનો વ્યવહાર એનું કહેવામાં આવ્યું છે. અને વિશેષ જો કોઈને કાંઈ કહેવું હોય, કોમેન્ટ કરવી હોય અથવા તો ફોનમાં વાત કરવી હોય તો આ અમારા નંબર છે 99 246 19 9 89. આની ઉપર 79 આમાં બતાવે છે 79 સોરી. આ અમારું ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટનું બેનર છે. આમાં નંબર પણ છે. તો આપ કોમેન્ટ કરજો, ફોન કરજો, જે મજા આવે એ કરજો. અમને કહેજો અમારાથી કાંઈ ભૂલ થઈ હોય અને વિશેષ કાંઈ કરવાનું હોય તો બી કહેજો. તો ફરી પાછા આવતા વિડીયોમાં મળીએ. જય ગૌ માતા, જય શ્રી રામ.